कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, उमापति महादेव की, पवन सुत हनुमान की, अपने अपने गुरु महाराज की, सतगुरु देव की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सर्व वैष्णवों ने जय द्वारकाधीश, जय जय सीताराम, जय वल्लभाधीश जी। भगवान श्री हरिना नामनो अपार महिमा कलियुगनी अंदर 13 करोड़ जप करे तो भगवान श्री हरि ने साक्षात आवવું જ પડે। એવી એક મંગલમય કથા, સુંદર દ્રષ્ટાંત વૈષ્ણવના હૃદયની અંદર વસી જાય એવું આ દ્રષ્ટાંત। હરિ નામ સ્મરણ મહિમા સુંદર મજાનું છે। સર્વ વૈષ્ણવો ભાવિકો ધ્યાન દઈને સાંભળજો। સંત તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે કે કોઈ પણ રીતે તમે ભગવાનના નામ લેશો એ મંગલકારી। પહેલાના દેશકાળમાં એવું કહેવાતું શાસ્ત્રો દ્વારા કે પદ્માસન વાળીને જ પ્રભુનું નામ લેવા, પણ કળીકાળ આવતા તુલસીદાસજીએ સુધારો કર્યો કે કેમ પ્રકારે પ્રભુજીનું નામ લેવામાં આવે એ મંગલકારી છે। તુલસીએ લખ્યું છે, ભાય કુભાઈ અનખ આલસ હો, નામ જપતિ મંગલ દેશી દસ હો। તમે ભાવથી ભગવાનનું નામ લ્યો એ પણ મંગલકારી। ભાવથી એટલે કે આપણે જતા હોઈએ, કોઈ આપણને કહે જય જય શ્રી કૃષ્ણ, જય જય દ્વારકાધીશ, જય જય સીતારામ, તો આપણે ભાવથી કહીએ બાપા જય જય દ્વારકાધીશ, જય જય સીતારામ, જય વલ્લભાધીશ, આપણે એમ કહીએ એટલે ભાવથી થઈ। પરંતુ વૈશાખ મહિનાનો તડકો લાગી ગયો હોય, ખૂબ ગરમી હોય, જતા હોઈએ અને કોઈ કહે જય દ્વારકાધીશ, તો આપણું મગજ ઠેકાણે ન હોય અને આપણે બોલી જઈએ હા બાપા જય દ્વારકાધીશ, હાની મેળવસ ને તડકાનો, એ આપણે કુભાવથી બોલ્યા એ મંગલકારી। ભાવ કુભાવ અનખ, આળસથી પણ ભગવાનનું નામ બોલીએ હે રામ તો એ પણ મંગળકારી। અને બગાસું ખાતા ખાતા પણ ભગવાનનું નામ બોલી। આપણા વડીલો બગાસું ખાતા હે રામ એમ કરીને બગાસું ખાતા અને હાથ ઊંચા કરતા, અને બગાસું ખાય ત્યારે હે રામ આમ પેલું કરતા, તો એ પણ મંગલકારી। પણ બગાસું ખાતા રામનું નામ બોલવું જોઈએ, કારણ કે એ શ્વાસમાં ક્યારેક આપણો શ્વાસ વહેલો જાય છે, શ્વાસ નીકળી જાય કાયમી માટે। પણ જો રામ નામ બોલવાની ટેવ હશે તો મૃત્યુ મંગલમય થઈ જશે। તો બગાસું આવતા ભગવાનનું નામ ખાસ લેવું। ઘણા લોકો આમ ચપટી વગાડે, આપણે પૂછીએ શું કામ ચપટી વગાડે, તો આવડતા વધે એટલા માટે। અરે તારે આયુષ્ય વધારીને ક્યાં જવું ભાઈ? કહેવાનું તાત્પર્ય
ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. દસે દિશાઓમાં મંગલ કરનારું ભગવાનનું નામ છે. પરંતુ દ્રષ્ટાંતનો એક સિદ્ધાંત આવે છે કે એક દોષી માએ ભગવાન ઉપર લોટાની ચોરી નાખી, તોય આપણું ઉદાર નારાયણ એટલે વૈકુંઠમાં લે. આની જે ઉદારતા કો પ્રભુજી ઉપર ચોરી નાખી તો પ્રભુ એને લઈ ગયા. એનું એક જ કારણ હરિ નામનો મહિમા. તો એક દ્રષ્ટાંત સાંભળો. એક ગામની અંદર સુંદર મજાની કથા બેઠી. ભાગવતજી કથાનું આયોજન થયું અને કથામાં ખૂબ માણસો આવ્યા. કથા પરિપૂર્ણ થાય એટલે મહારાજજી જાહેર કરે કે તમારા આડોશી પાડોશી અડધા ડોશી આખા ડોશી જે હોય એ બધાને કથામાં લેતા આવજો, કારણ કે કથા રૂપી ગંગાજી 7 દિવસ વહેવાના છે. ગંગા કિનારે રહેલા કોઈ ગંગા સ્નાન કર્યા વગર રહી ન જાય એની કાળજી દરેક શ્રોતાઓ રાખજો. કથામાં બેઠેલા સોનામાં એ વિચાર્યું કે મારા પાડોશી તો બધા આવે છે પણ એ પેલા ગંગામાં આવતા નથી, તો ગંગા માને કાલથી અટકી આવું. કથા પરિપૂર્ણ થઈ. સાંજે સોનામાં ગંગામાં પાસે આવ્યા અને કીધું ગંગાબેન, ગામના પાદરમાં ગંગાજી આવ્યા હોય ને ન નાહીએ તો આપણે ન બુરા કહેવાઈએ. તો આવતીકાલે હું તમને બોલાવવા આવીશ, તમે કથામાં આવશો. ત્યાં ગંગામાં ને કોઈની કથાની આદત નહીં, કોઈની ઘરનો ઉમરો બહાર જાય નહીં, ઉમરા બહાર ન જાય. ગંગામાં એ કીધું ના રે ના બેન, મને કથામાં ન ગમે, મને તો મૂંઝારો થાય. વાત સાચી, કદી કથામાં ન ગયા હોય એને મૂંઝારા થાય છે. પણ સોનામાં તો જ્ઞાન ભરેલા હતા. એમણે કીધું બેન, કથામાં આવશો તો જન્મ મરણના મૂંઝારાઓ એમાંથી મુક્ત થઈ જવાશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. બધી વેદનાઓમાંથી મુક્ત થઈ જવાશે. આમ જ્યાં કહેવા માંડ્યું. ગંગામાએ હા પાડી દીધી કે કાલ હું આવીશ. બીજો દિવસ થયો અને ગંગામાં તે તેડવા ગયા સોનામાં. સોનામાં કીધું હાલો ગંગાબેન કથાની અંદર. ગંગામાએ કીધું નહીં, આજ તો મને તબિયત સારી નથી. અરે નહીં ગંગાબેન, આજ તો તમને લઈ જવા ને લઈ જવા. બળજબરી કરી, આગ્રહ કરી ગંગામાને પ્રાણી ઉપાડ્યા. કથામાં બંને ઋષિમાઓ જાય છે. બરોબર કથા અને ગંગામાનું ઘર બરોબર વચ્ચે આવ્યા અને ગંગામાએ કહ્યું, સોનબાઈ બેન, આજ મારે નથી આવવું. કેમ? મારો પાણી પીવાનો લોટો હું ઘરે ભૂલી ગઈ છું. અરે બેન, હાલો પાછા ફરીએ. તમને આજે કથામાં લઈ જવા, ચાલો પાછા ફરીએ, લોટો લઈ અને આપણે કથામાં જઈએ. બંને ડોશીમાઓ પાછા ફર્યા. ઘરે આવી પાણી લોટો લીધો, જર્મન સિલ્વરનો લોટો, ખોબા પડી ગયેલો, 2 શેર પાણી સમાયો આ મોટા લોટા. આવો લોટો લઈ ડોશીમાં બંને આવે છે કથા સ્થળમાં. કથાની શરૂઆત થાય છે. જીતો ઘણું બધું માણસ બેઠેલું છે. ગંગામાં પહેલી વાર કથામાં આવેલા અને માં ગંગામાં બોલ્યા, સોનબાઈ, કથામાં તો કેટલું બધું માણસ. સોનામાં બ્રહ્મ વાક્ય બોલ્યા, મારી બેન, કથામાં તો માણસ જ આવે જેને મનુષ્ય અવતારનું તત્વનું જ્ઞાન છે.
મનુષ્ય અવતાર વારે વારે મળતો નથી. આવી જેનામાં જ્ઞાન મીમાંસા છે એ વ્યક્તિ જ કથામાં આવી શકે. માટે કથામાં માણસો જ હોય. સારું બેન, ગંગામાને એક થાંભલાના ટેકે બેસાડ્યા. પવન સુંદર મજાની હવા આવે છે, સુંદર મજાનું વાતાવરણ છે. ગંગામાં તો ચકળ વકળ બધી જોવે, કારણ કે જિંદગીમાં પહેલી વાર કથામાં આવ્યા છે. પણ મારા બહેનો ભાઈઓ, મારા વૈષ્ણવો, ગંગામાં શુકન પકવીને આવ્યા છે. ગંગામાં જોઈ બધું, એમાં કથા વાંચવા વાળાએ સુંદર મજાની રામાયણની ચોપાઈનું અનુસંધાન લીધું અને સુંદર રાગની અંદર રામાયણની ચોપાઈ ગાઈ છે. બંદહુ બાલ રસોહે રામ, સબ વિધિ સુલભ જપત जिस नामो, मंगल भवन अमंगल हारी, द्रवहु दशरथ अगिर बिहारी. સુંદર રાગમાં ચોપાઈનું ગાન કર્યું. ગંગામાં જિંદગીમાં પહેલી વાર એને કથા શું કહેવાય, ચોપાઈ શું કહેવાય, છંદ શું કહેવાય કઈ ખબર નથી. કોરી પાટી છે. ગંગામાં વિચારે ઓહો, કથા વાંચવા વાળો અવાજનો કેવો નરવો છે કે કેવો માળો હાલડા ગાય છે. ડોશી માટે હાલડા ગાય, કારણ કે કોઈની કથામાં જ આવેલા ને બાળકોને હાલડા ગાયેલા, તેને હાલડા જ દેખાણ. અને આ બાજુ કથા કારે ચોપાઈઓનું ગાન કર્યું. ગંગામાં થાંભલાનો ટેકો, સુંદર હવા મળે અને ગંગામાં ઝોલે ચેડ્યા. પાણીનો લોટો દૂર મૂક્યો પાછળના ભાગમાં અને ગંગામાં તો ઝોલા ખાવા લાગ્યા અને ગંગામાં ઉઘાવી કથામાં. પણ મહાત્માજી કહે ભલે કથામાં ઊંઘ આવે, કથામાં જઈને સુઈ જાજો, રામાયણની ચોપાઈ તમને ક્યારેક જગાડી દેશે. જેમ ગંગામાને જગાડે છે. હવે ગંગામાં સુતા તેમાં ભાગવતજીની કથાની અંદર પ્રસંગ આવ્યો અજામિલ બ્રાહ્મણનો. અજામિલને 7 દીકરા હતા. નાના દીકરાનું નામ એને નારાયણ રાખ્યું. નારાયણ દીકરા પર બહુ પ્રેમ, વાત વાતમાં નારાયણ નારાયણ નારાયણ. અજામિલને પણ ખબર નથી કે ગુપ્ત રીતે શ્રી નારાયણના નામના જપ થાય છે. દિવસમાં કેટલી વાર બોલે નારાયણ તું અહીં આવ, નારાયણ તું અહીં આવ. એમાં અંત સમય અજામિલને લેવા માટે યમદૂતો આવ્યા, કારણ કે પાપી આત્મા હતો. યમદૂતોનું વિકરાળ રૂપ જોયું. અજામિલથી શીશ નીકળી ગઈ. નારાયણ નારાયણ નારાયણ. કથા વાંચવા વાળે વિશે કે હું એકલો શું કામ બોલું ભાઈ, બધા તમે બોલો એટલે એટલા નારાયણના જપ થાય. બધા હાથ ઊંચા કરીને બોલજો નારાયણ 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 નારાયણ. એક હારે બધા બોલ્યા. ભાવિકો ગંગામાં સુતાતા ઉજીતાના જાગી ગયા, પણ એના કાનમાં નારાયણ શબ્દ આવી ગયો. નારાયણ ભગવાનનું નામ આવી ગયું. ગંગામાં તો જાગી ગયા ને હું તો સુઈ ગઈ. ગળું મારું સુકાઈ ગયું પાણી વગર. મારે ઘડીએ ઘડીએ પાણી જો. અરે કથા વાંચો વળખી જાય તો ક્યાં જવું, પાણી કેમ પીવું? સાના સાના લોટો પકડવા માટે આમ હાથ પેલા કરે છે પાછળ, પણ લોટો હાથમાં નથી આવતો. ગંગામાં પાછું જોયું તો લોટો જ બમ. ગંગામાં સુઈ ગયા, કોક લોટો ઉપાડી. સુઈ જાય તો ગુમાવવું પડે. જાગે ઈ પામે, સુવે ઈ ખોરે. જાગત હૈ સો પાવત હૈ,
અને સોવત હે વો ખોવત હે, જાગ મુસાફિર ભોર ગયો. જીવનમાં જેટલા જાગી ગયા એટલા પામી ગયા, અને જીવનમાં જેટલા સુષુપ્ત રહ્યા એટલે ગુમાયું છે ઘણું બધું. ગંગામાંનો લોટો ગયો, હોનામાં એમ ઢંઢોળી કીધું, હોનભાઈ મારો લોટો ગયો. હોનામાં બિચારા ઢીલા પડી ગયા. એક તો આને પરાણે લાવી અને એમાં એનો લોટો ગયો. શેરીની અંદર મારા નામના ધંધણિયા ધૂણાવશે. અરે રે શું કરે, મારા નામનું મને બદનામ કરશે. માઇકની અંદર બોલાવરાયો કે ગંગામાંનો લોટો બશેરીઓ ભોગો પડી ગયેલો, મોઢું ફાટી ગયેલું, આવો નિશાની વાળો લોટો વળી પાણી ભરેલો કોઈ ઉપાડી ગયો છે. કોઈ ભૂલમાં લઈ ગયું હોય તો ગંગામાંનો લોટો પાછો આપી દેજો, કારણ કે ગંગામાને બોર બોર જેવડા આંસુડા પડે છે. આટલું જાહેરાત કરી, પણ આપણી કરુણતા એ છે કે ગયેલા ચપ્પલ પાછા નથી આવતા, તો જર્મન સિલ્વરનો લોટો ક્યાંથી આવે? કોઈ લોટો દેવાય એવું નહીં. કોક લઈ ગઈ. કથા પરિપૂર્ણ થઈ. ગંગામાં તો રોતા રોતા ઘર બાજુ જાય છે, કોનામાં આશ્વાસન આપે છે. ગંગામાં ઘરે આવ્યા, લોટાની ચિંતામાં રાત્રે વાળું ન કર્યું, ખાટલી પાથરી ઉપર ધડકી નાખીએ નહીં, અને ગંગામાં સૂઈ ગયા. અને વિચારોમાં આવી ગયા કે આ ગરીબડીનો લોટો કોણ લઈ ગયું હશે. ત્યાં એને રાતના એકાએક બફાટ શરૂ થઈ, બકવાસ થયો શરૂ. અને ગંગામાં કે હા હું સૂઈ ગઈ હતી, પણ બધા એક હારે બોલ્યા હતા નારાયણ નારાયણ નારાયણ. નક્કી મારો લોટો નારાયણ ચોરી લઈ જતા હશે, એટલે બધા બૂમો પાડે છે. અને ગંગામાને બકવાસ ઉપડ્યો, અને ગંગામાં એકલા ગાવા લાગ્યા કે હું તો સોના ભેગી ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયા નારાયણ. બકવાસ ઉપડ્યો માત્ર માને ગંગા માને. પણ આ બકવાસ સારો, આમાં ગંગામાને પણ ખબર નથી કે નારાયણના નામના જપ શરૂ થઈ ગયા, અને જેને નારાયણના દરવાજા સુધી પહોંચાડ્યા એવા હોનામાના નામના જપ શરૂ થઈ ગયા. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા ગંગામાં સતત રટ્યા જ કરે છે. હું તો સોના ભેગી ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયા નારાયણ. સતત આમ કરતા રાત દિવસ અજંપા જાપ થયા. 6 મહિના થઈ ગયા, અને ગંગામાં ભગવાન નારાયણના 13 કરોડ જપની મીમાંસાએ પહોંચી ગયા. 13 કરોડ જપ. અને એ જપથી એ જપનો અવાજ છેક વૈકુંઠમાં ગયો. લક્ષ્મીજી પ્રભુની આ ચરણોની ચરણ ચંપી કરે છે. શેષનાગની પથારી ઉપર ભગવાન શયન કરે. લક્ષ્મીજી ચરણ ચંપી કરે. લક્ષ્મીજીના કાનમાં અવાજ ગયો, અને એમણે પ્રભુજીને કીધું, પ્રભુ તમે કોઈનો લોટો લઈ આવ્યા? ભગવાન કરે, લક્ષ્મી આપણા ઘરમાં કઈ વસ્તુની તંગી છે કે હું કોઈનો લોટો લઈ આવું?
તમે લઈ આવ્યા જશો, જો પૃથ્વીમાંથી અવાજ આવે છે. અને લક્ષ્મીજીએ મોબાઈલ આપ્યો, ભગવાનને કાને રાખ્યો, ત્યાં તો ગંગા માનો અવાજ 13 કરોડ જપની મીમાંસાથી નારાયણના કાન સુધી પહોંચી ગઈ. અને ભગવાને સાંભળ્યું, હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો. લઈ ગયા નારાયણ. ભગવાન કરે લક્ષ્મી એક જ દિવસી ડોશીમાં આવ્યો અને આ મારો લોટો મારી પર આક્ષેપ નાખ્યો. દેવી હવે શું કરું? આ ડોશીએ તો એક દી કથામાં આવી, ઊંઘી ગઈ, લોટો ગયો મારી ઉપર આરો. લક્ષ્મીજી કીધું, પ્રભુ આપણે ભગવાન છે અને ગંગામાં ઈ કાળા માથાના પૃથ્વીના માણસો કહેવાય. ઈ આપણી ઉપર આરોપ રાખે તો આબરૂ આપણી જાય. એક કામ કરો, ગંગામાની આવરદા કેટલી છે ઈ તપાસો. નહીંતર આવી નવી વાતો કરશે તો આપણે આબરૂ ગુલામ થશે. ભગવાન એની આવરદા કેટલી છે એ જુઓ. અને એ પહેલા એક કામ કરો કે ગંગા માને એવો લોટો બનાવી તમે દઈ આવો અને ઉઘરાણી કરતા બંધ. ભગવાન એ વાત બરાબર છે. હરિ નામ દ્વારા, નામ સ્મરણ દ્વારા, 13 કરોડ જપની મીમાંસા દ્વારા નારાયણને બ્રાહ્મણનું રૂપ લેવું પડ્યું. દોષી માની શેરીમાં આવ્યા, બીજો લોટો બનાવીને માયાવી લોટો. અને ગંગા માના ઘર પાસે આવ્યો તો અંદરથી અવાજ આવતો હતો, કારણ કે અજંપા જાપ અંદરથી અવાજ આવતો હતો. એ હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. ભગવાન ક્યાં મોબાઈલમાં અવાજ આવતો તો ઈ લાઘર. ભગવાને બહારથી સાકળ ખખડાવી, ખોડો મારી. જેને 13 કરોડ જપ જેપ્યા હોય, નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવે, પણ જપ જપનારો નારાયણને ઓળખી જાય. દોષીમાં ઓળખી અને આવ્યો મારો વૈકુંઠ વાળો. પણ એને બ્રાહ્મણનું રૂપ લીધું, વાત છુપાવીને આવ્યા છે તો મારે ઓળખાણ શું કામ કરવી જોઈએ? અને ઓળખાણ કરીને પાછો તેડવા નહીં આવે. એમ કઈ ગંગા માએ દરવાજા ખોલ્યા. ભગવાને કીધું, ગંગામાં હું પરદેશી બ્રાહ્મણ છું. તે દિવસે સપ્તાહની અંદર મારે જરૂર હતી તો તમારો લોટો લઈ ગયો હતો. આ તમારો લોટો પાછો હવે ઉઘરાણી કરતા નહીં. ગંગામાં એ લોટો લઈ લીધો. પણ ભગવાનને એમનું કીધું, આવો બેસો, પીવો પાણી, ત્રણેય વસ્તુ મફતમાં આણી. કીધું જ નહીં કાંઈ. ગંગામાં હોશિયાર છે. લોટો લઈ બારું બંધ કરી દીધું, સાકળ મારી દીધી. અને જૂના જમાનાના મકાનમાં એ સાકળ ખુલી ન જાય એટલે અંદર સાણસી ભરાવી દીધી. જૂના જમાનાના મકાનોની વાત. ભગવાન વિચારમાં પડી ગયા કે આનો લોટો દેવા વૈકુંઠમાંથી ધક્કો ખાધો. આ દોષી માએ મને પાણી ન કીધું. એવી ઈચ્છા બીજું શું? ભગવાન ચાલ્યા ગયા. ગંગામાં લોટો આવી ગયો, પણ આદત થઈ ગઈ હતી. હા, આદત ગાવાની થઈ ગઈ હતી. અજંપા જાપ 13 કરોડ તો જપ થઈ ગયા હતા એના. લોટો આવી ગયો તો ઉઘરાણી શરૂ. એટલે તો આ ગાયન કરે, હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ.
લક્ષ્મીજી પ્રભુના ચરણ ચંપી કરતા પરિવાર કીધું પ્રભુ તો નથી દી આવ્યા, ગંગામાને બદલે બીજા કોઈ ગંગામાને દી આવ્યા. આ હજી તો શું ઉઘરાણીના શબ્દો આવે છે. ભગવાન કરે મેં હાથવા થાય તો ઈ જમાનો ખાઈ ગયેલી ડોશી માએ મને પાણીનું કીધું નહોતું. પ્રભુ બહુ કરી. ભગવાન વિચાર કરે કે અરે આ ડોશી માએ તો હદ કરી મારા આવતા. એક દી કથામાં આવ્યો મને દોડાદોડી કરાવ્યા. હરિ નામમાં તાકાત કે હરિનું નામ હરિને પણ દોડાવે છે. હરિને હો ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. ભગવાને કહ્યું લક્ષ્મીજી શું કરું? લક્ષ્મીજી કહે કે એક કામ કરો, આમનું ગાયા કરશે તો આપણે બદનામ થયા કરશું. માટે પ્રભુ ગંગામાની આવરદા કેટલી રહી તપાસો. અને જો આજકાલમાં વૈયા જાય હોય કઈ કેડિયાઓ વૈકુંઠમાં કે આડાવડા જવા દેતા આપણને બદનામ કરશે. જો સ્વર્ગમાં જશે તો ઇન્દ્રને કહેશે કે મારો લોભો નારાયણ લઈ ગયા. યમપુરીમાં જશે તો યમરાજને કહેશે. કુબેર અલકાપુરીમાં જશે તો કુબેર ભંડારીને કહેશે. અને જો નારદજીના રસ્તામાં મળી ગયા નારદને કહેશે તો નારદ બધે ફસે તો કરશે આપણે. એ આવરદા કેટલી જો ભગવાન દોડાદોડીમાં આવી ગયા. ચિત્રગુપ્તને બોલાવ્યા. આપણા બધાના નામાનો હિસાબ રાખનાર એની પાસે મોટું કોમ્પ્યુટર છે. સૂર્ય ચંદ્ર સીસી કેમેરા છે. આપણું શૂટિંગ હર હંમેશા માટે ઉતરે છે. આવ્યા ચિત્રગુપ્ત. ભગવાન કે ઓલા ગંગામાની આવરદા કેટલી? તો હા ઓલા તેની કથામાં એક દી આવ્યા તો ઊંઘી ગયા એ. હા તરત જ કોમ્પ્યુટર ખોલ્યું ને આમ સ્વિચ દબી સ્ક્રીન ઉપર ગંગામાં દેખાણ. ચિત્રગુપ્તના ઓલામાં ખોટાઈ પડી ગયા. ઊંઘતા હતા એવા. આ ગંગામાં હા એની આવરદા કેટલી? આ ચિત્રગુપ્તનું કોમ્પ્યુટર કેટલું ચોક્કસ કામ કરે. તમે કેટલા દિવસ કથામાં આવ્યા એ આવી જાય, કેટલી ઘડી આવ્યા એ આવી જાય, ઊંઘતા હતા કે જાગતા હતા એ આવી જાય, વાતો કરતા હતા કે બેઠા હતા સાંભળતા હતા એ આવી જાય. અને ઘણા બાદથી ડોકું કાઢીને વીએ છે તો ડોકું આવી છે. આ ભગવાનનું કોમ્પ્યુટર છે. એમાંથી કોઈ છટકી ન શકે. હવે ગંગામાની આવરદા કેટલી પૂછ્યું ત્યારે તેની સ્વીચ દબી તો પાછું આવ્યું કે પ્રભુ કાલે સવારે 11 વાગે ગંગામાં રામચરણ. લક્ષ્મીજીએ કીધું પ્રભુ 10 વાગ્યામાં તેડી આવો. ગંગામાં કે આડાવડા જવા દેતા નહીં. બીજો દિવસ થયો ભગવાન ધંધે લાગ્યા. 10 વાગ્યામાં તો ભગવાન વિમાન લઈને આવી ગયા ગંગામાના ઘર પાસે. અને બહારથી દરવાજો ખખડાયો. બહારથી ખખડાવે છે. અને બહારથી જ્યાં ખખડાવે છે ત્યાં ગંગામાં સમજી ગયા. સમજી ગયા ગંગામાં કે આવ્યો દ્વારકા વાળો મને તેડવા માટે. અને આ પ્રમાણે જ્યાં સમજી ગયા જેને નામ જપ જપતા હોય એ તો હવે નારાયણ દરવાજો ન ખખડાવે તો એના પહેલાથી પણ એને ખબર પડી જાય. આવ્યા પ્રભુ. ભગવાને કીધું માડી હા હાલો વિમાન લઈ આવ્યો છું. મને ખબર જ હતી કે તું તેડવા આવવાનું છે. ગંગામાં તો ભગવાનથી જોઈને હરખ ઘેલા બન્યા. દોડી અને વિમાનમાં બેસી ગયા. અને ભગવાને પાયલોટને કીધું વિમાન ચલાવો. અને વિમાન ચાલ્યું વૈકુંઠ પાછું. બરોબર વૈકુંઠ અને પૃથ્વીની બરોબર વચ્ચે આવી ગયા. અને ગંગામાં કીધું પ્રભુ વિમાન પાછું વાળો. કેમ ગંગામાં વિમાન પાછું વાળું? કેમ? મારો પેલો લોટો હું ઘરે ભૂલી ગઈ. અરે ગંગામાં ત્યાં સોના રૂપાના લોટા છે. તમારા આ લોટા માટે નારાયણના વિમાન પાછા લો પડે. નહીં પ્રભુ પાછું વાળો વિમાન. અને નો વાળો મારે તારા વૈકુંઠમાં નથી આવવું. અને મૂકી જાઓ પાછું. ભક્તિ કરનાર ભગવાન સ્વામી પણ દાદાગીરી કરી શકે. આ ભક્તિની શક્તિ છે.
નારાયણના વિમાન કદી પાછા ન ફરે, પણ ભક્તિની તાકાતથી પ્રભુને નમતું મૂકવું કર્યું, ભગવાનનું વિમાન પાછું ફરે છે. પણ ભગવાને કીધું કે હે ગંગામાં, ઈ લોટામાં તમારો શું જીવ છે? ત્યારે કહે છે કે નારાયણ, સારા પ્રતાપી લોટા ના કે તું તેડવા આવ્યો. ભગવાન પણ મૌન થઈ ગયા. વિમાન ઘર પાસે ઉતર્યું. ભગવાન જાઓ, લોટો લઈ આવો, કઈ વસ્તુ ઢોલાવી ન જોઈએ. વારે વારે આ નારાયણના વિમાન પાછા નહીં થાય. આ પ્રમાણે કીધું. ગંગામાં ગયા, કાંધી ઉપર લોટો હતો એ લઈ લીધો, વિમાનમાં બેસી ગયા, લોટો ખોળામાં રાખ્યો, બાજુમાં ભગવાન નારાયણ છે, વિમાન ચલાવે છે. વિમાન ચાલ્યું, ખોળામાં લોટો હોવા છતાં આદત હતી. વિમાનમાં એમણે શરૂ કર્યું, એ હું તો સોના ભેગી ગઈ થી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ થી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. હું તો સોના ભેગી ગઈ તી, પારાયણ મારો લોટો લઈ ગયા નારાયણ. ભગવાને કીધું, મારી લોટો તો તમારા ખોળામાં છે, હવે તો આ ઉઘરાણી બંધ કરો. ત્યારે ગંગામાં બ્રહ્મ વાક્ય બોલ્યા કે નારાયણ, આ નામના જપ પ્રતાપથી તો તમે મને મળ્યા, તમે તેડવા આવ્યા, હું વૈકુંઠમાં જઈ રહી છું. એ હારા પ્રતાપ આ નામના ને લોટા. હવે નામ લોટો મળી ગયો, તમે મળી ગયા, એનો અર્થ એવો નથી કે તમારું નામ મૂકી દેવું. નામ તો સતત શરૂ રહેવાનો. જ્યાં સુધી આ પિંડમાં આત્મા છે ત્યાં સુધી નામ સ્મરણ અજંપા જાપ શરૂ રાખવાના જ હોય છે. દાસી જીવન સાહેબે પણ લખ્યું છે, જ્યાં લગી પિંડમાં આત્મ છે, ત્યાં લગી હરી હરી તુકે. જ્યાં લગી પિંડમાં આત્મ છે, ત્યાં લગી હરી હરી તુકે. હાલતા રામ ને ચાલતા રામ, બેસતા રામ તુકે. હાલતા રામ ને ચાલતા રામ, બેસતા રામ તુકે. જ્યાં લગી પદમાં આત્મ છે, ત્યાં લગી હરી હરી તુકે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ ત્યાં સુધી હરિ નામ મુકાય નહીં. આવો ગંગામાએ બોધ આપ્યો, ભગવાન ખુશ થઈ ગયા. ધન્ય હો તો હરિ નામ દ્વારા, નારાયણના નામ દ્વારા ગંગામાને વૈકુંઠ ગયું. આ હરિ નામનો પ્રતાપ છે, નારાયણના નામનો પ્રતાપ છે. તો હંમેશા માટે હરિ નામ લેવું, ભગવાનનું નામ લેવું, ભાવથી કુભાવથી આળસથી બગાસું ખાતા ખાતા એમ કેમ પ્રકારે પ્રભુનું નામ મંગળકારી છે. બોલો કૃષ્ણ કનૈયા